ફરવા તો જાય પણ પપ્પા ઉભી રાખો ને કંટાળો ના આવવો જોઈએ. કંટાળો ના આવે, પૈસા તો દઈ દેજે. હા હા એટલે ઘરના ફરવા જવાનું કેતા થા ને ખર્ચાનો કાંક લોસો લાગે. ખર્ચો કોણ દેહે ઈ જ ખબર નથી પડતી. હાલ હું જાઉં એનો તપાસ કરી આવું, પૂછી લઉં સરખી. ઓલા ભાઈ તમારે ફરવા જવાનું હે? હા ફરવા જવાનું છે. ખર્ચો કોણ દેહે? ખર્ચામાં અમીર જરાક લોસા જેવું હો. રામભાઈ એ લોસો કરતો હો, રામભાઈ માથે નાખી. ઓહો, રામભાઈ દેહે ખર્ચો? દઈએ જ દે ને. હાલ એના પર જાય, હાલ જાય પૂછી લઈ સરખી. પૂછી લે. और अभी तो रुको, क्लाइमैक्स। ભાઈ ફરવા આવું તો ખરા, પણ જમવાનો ને ફરવાનો ખર્ચો આપી દેશે તો આવું. હાલ અમિત તો આપણે જાશું રામભાઈ પર. હાલ જાય હાલ. રામભાઈ ઓહો, આયા અમે આપણે ફરવા જવાનું છે ને. ફરવા તો જવાનું છે. અમિતભાઈ કેને ઓલી આપણી વાત? ખર્ચા વાળી? હા ખર્ચા. ખર્ચો કોણ દેહે? ખર્ચો તો હું નહીં દઉં. તો કોણ દેહે? તું નહીં દેતો? મનુ દેહે. ના હો ભાઈ, હું નહીં દઉં. ગાડી મારી. ઓલો અરભમ ના પાડે, અમીર ના પાડે, તું ના પાડે તો ખર્ચો દેહે કોણ? હવે તો શું કરશું? તો હો નો ખર્ચો ભોગવી લ્યો. હાલો તો હવે આ તો અમીરભાઈ હો નો ખર્ચો ભોગવી લેશું. આવું તમારે? મારે તમે ખર્ચો દો તો આવું, હું ખર્ચો નહીં દઉં. મારો કોઈનો નહીં દઉં, એકયનો. મારોય નહીં દઉં, તમારોય નહીં દઉં. તો નહીં મેળ પડે અમીરભાઈ. તો તમે જઈ આવો, બીજું હું. તો હાલો રામભાઈ આપણે જઈ આવી. જઈએ બીજું અરભમ પણ ના પાડતો હતો. હા તો હાલો આપણે બે જઈએ. હાલો જઈ આવી. તું પણ તારો ખર્ચો તું દઈ દેજો. મારો ખર્ચો તો રામભાઈ ગાડી મારી, તો ખર્ચો તો તમે દો કે ન દો? ખર્ચો ઓલા ગાડી મારી અને ફરવા મારે લઈ જાઓ અને પૈસા મારે દેવાના. હા તો અમીર ને લઈ લે હારી, તો અમીર માં ખર્ચો બધો નાખી દે. હા જો ઈ સારું. લઈ લે અમીર ને. હાલો લઈ લે અમીર. વાત કહું, હા ઓલા અમીર ને અરભમ ને બે ને હારે લઈ લઈએ તો? હા તો ઠીક. તો આપણે તો તું ફ્રી માં. કેમ? હા તો લઈ લે. લઈ લે. તો કહી દે એને. હાલો એને કહી દે. હાલો મિત્રો, અમે નીકળ્યા હતા ફરવા માટે. તો અમે આવી ગયા છે ડાયરેક્ટ સુદામા ચોકે એન્ટ્રી કરી છે. તો રામભાઈ હું આ સુદામા ચોક છે. આ સુદામા ચોક. અને મનુ ઓલો ભાઈ અમીર ને અરભમ કા નહીં આવ્યા? એને થોડું કામ હતું ને એટલે બિચારા ના પૂગી શક્યા. રામભાઈ આવવાનું એને યાર આમંત્રણ હતું. આમંત્રણ હતું, ઘણા મેં ફોર્સ કર્યો હતો, પછી ના આવી શક્યા. હાલો હવે બીજું હું આજનો ખર્ચો હું બધો દઈ દઈશ. હા તો કઈ વાંધો નહીં. તો આપણે આવી ગયા છીએ સુદામા ચોક. તો આપણે સુદામા ચોક નો બતાવી દઈ સેમ. આ સુદામા અને કૃષ્ણની ભાઈબંધી. તો હું રામભાઈ આ એવો બધો પ્રેમ કર્યો કે આ બે સાથે મળીને હાવ ચોટી ગયા છે. એની ભાઈબંધી નું તો જેટલી વાતો કરીએ ને એટલી ઓછી. તો હું રામભાઈ આપણી કઈ દોસ્તી નહીં હોય? દોસ્તી છે પણ એના જેવી નથી. નહીં થાય? એના જેવી તો ન થાય. આપણે પ્રયાસ કરશું, જો એના જેવી દોસ્તી થઈ જાય તો હું માણસોને સારું લાગે. આમાં પ્રયાસ તો કરશું પણ આમાં કઈ ડખા થઈ જાય એનું કઈ નક્કી નથી. નક્કી ન હોય. આપણી તો દોસ્તી આવી થવાની છે નહીં, થાય નહીં. કેટલો મિત્રો સુદામાનો કૃષ્ણ પ્રેમ હે. જોઈ લે મિત્રો કેટલા કબૂતર અહીં. હાવ આપણે બાજુમાં જઈએ તો ઉડે નહીં. તો આ છે આપણી બુલબુલામણી. હવે હું રામભાઈ જાય છે. કોણ ભૂલે ને કોણ ન ભૂલે એ અમારી છે ચેનલ. હાલો હાલો રામભાઈ. રામભાઈ મોર અને હું વાહે. તો હું રામભાઈ હા ભૂલાઈ જાય છે. ભૂલાઈ ગયું તો તમારા 500 જવાના છે. હો તો નહીં જવા દઉં. નહીં જવા દે. મને લાગે કે તમારા 500 જવાના છે. 500 જાય તો જાય. હા
અમારા નક્કી 500 જવાના નક્કી તમારા રામભાઈ 500 જવાના હજુ અહીં છોકરી આવે છે, તમે નક્કી નીકળી નહીં શકો. હવે હું ગોટે ચડ્યું. ગોટો ચડ્યા તો મને જવા દે ચાલો રામભાઈ. હાલો ભાઈ, રામભાઈ ગોટો ચડી ગયા છે. રામભાઈ તો મારા વાહ હું આ ઓલા રસ્તે તમારે જવાય ને, લેવું જશે ને 500 હારી જશો. તો હું મિત્રો તમારું શું કહેવાનું થાય કે અમે પાર કરી જશું કે નહીં કરી શકીએ? નહીં થાય રામભાઈ તમારે પાર. મારે તો બધા આવી ગયું. નીમ ઠેક આડું નહીં હાલે રામભાઈ, તો 500 1000 દેવા જોઈએ. હાલો મનુ ના ગયા. મારા ક્યાંથી જાય, તમારા જવાના હે રામભાઈ. સેલન 500 ની છે, 500 રૂપિયાનો સવાલ છે. આગળ રામભાઈ બારો નીકળી જતા હો. મનુ તારા ગયા. ના ના જાવ રામભાઈ, તમારા જવાના છો. હવે રામભાઈ આંખી, હું તો આંખી આમ જવાનો છું. લોચો પીડ્યો. લોચો ના પડે રામભાઈ, આ રહ્યું રેડી. મિત્રો નીકળીએ છે અહીંયા, રામભાઈ હારી ગયા છે. આજ તો રખડીને થાકી ગયા છે, તો હવે થોડીક વાર બોરો ખાઈ લે. બોરો તો બરોબર છે રામભાઈ, પણ આપણે ચેલેન્જ ના 500 રૂપિયાનું કાંક કરો હકીકત. 500 રૂપિયા ના હા ના ના એ રામભાઈ 500 રૂપિયા તમારે દેવા જ જોઈએ, કેમ કે આપણે ચેલેન્જ માં વાત હતી કે જે ભૂલી જાય ને 500 રૂપિયા દેવાના છે. ના ના ચેલેન્જ માં રામભાઈ કઈ ના હાલે. હલો મિત્રો, અમે આવી ગયા છે મામા કોઠે પૂરી શાક ખાવા. તો હાલો રામભાઈ, આજે ફરી ફરીને થાકી ગયા, તો હવે નાસ્તો પાણી કરી લેશું રામભાઈ. હાલો કરી લઈએ પૂરી શાક ખાશું. શું ખાવાનું? પૂરી શાક કા ઊંધિયું ખાશું? બંને મળે, વણેલા પણ મળે. હાલો પર હાલો તો જમી લઈ મિત્રો. તો હું રામભાઈ તમને હું જમાવટ પકડી કે નથી પકડી? બહુ જમાવટ પકડી હો પૂરી શાકમાં. ઓહો મસ્ત પૂરી શાક બન્યા હતા. આવો મિત્રો, પોરબંદરમાં પૂરી શાક મામા કોઠે મળે છે. જેને પણ આવો તો મળજો. આપણે રામભાઈ કપડા મેચિંગ કરવા છે. કપડા મેચિંગ નથી કરવા ને, આપણે ધંધો કરવો છે ને કે ઠીકડા મેચિંગ નહીં. હે હા જો ભાઈ, મજા આવે તો ફોલો કરવાનો. ફોલો તો કરવાના જ. અમારે રામભાઈ ઉનાળો આવે ને તો મારા બાપા પોરબંદર ફરવા લઈ જાય. તમને? અમને લઈ જાય વારુણ ની દુકાને ટકા કરવા. રામલા તને બધા કરતા મજા કેમાં આવે? મને મજા આવે જો આ પૈસા પૈસા પૈસામાં મજા આવે. તો આમાં ઘર છોડીને જાઉં છું. ઓલા અભલા પર 500 રૂપિયા લીધા હતા, એનો ઘર આખો ધોકા લઈને આવે છે. હા અહીંયા હવે તેથી છે સુદામાંથી અહીં જુબેલી ને ફૂલ ઉધી હલવી હલવીને લઈ. હવે તારે કરવું હું? રામભાઈ કઈ આપડા પર કઈ થાર તો નથી, થાર લઈને વહી જાશું. હવે બસ માં હાલ આમ વેતો હાલ હવે બીજું કામ.